નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદનો મણિનગર રેલવે ફાટક સૌથી વ્યસ્ત ફાટક કહેવામાં આવે છે. આ ફાટક દિવસમાં 20 થી 22 કલાક લગભગ બંધ રહે છે. દર 6-7 મિનિટે અહીંયાથી એક ટ્રેન પસાર થાય છે. આ ફાટક પર ટ્રાફિકનો અવર જવર પણ ખૂબ જ વધારે છે. એમ કહેવામાં આવે છે કે પિકઅપ અવર્સમાં સવારે અહીંયા 8 થી 10,000 વાહનો પસાર થાય છે અને સાંજે પણ લગભગ 10,000 જેટલા વાહનો પિકઅપ અવર્સમાં આવે છે. દિવસના લગભગ 55 થી 60,000 ટુ વ્હીલર અને લગભગ 20 થી 22,000 જેટલા ફોર વ્હીલર પસાર થાય છે. આ ટ્રાફિક વ્યસ્તતાને ધ્યાનમાં લઈને રેલવે વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અહીંયા રેલવે ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો છે, જે બાબત જૂની થઈ ગઈ છે. હવે આના માટે થઈને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બે ભાગમાં જે વેચાય છે, પશ્ચિમ તરફ તો સ્વામિનારાયણ મંદિર તરફ કે તેનાથી આગળથી આ બ્રિજને ઉઠાવવામાં આવશે, અપ કરવામાં આવશે અને પૂર્વમાં લેન્ડ થશે. આજે જે જગ્યાએ લેન્ડ થશે ત્યાં હાલની સ્થિતિ પ્રમાણે ત્યાં સર્વિસ રોડ લગભગ 0 થઈ જાય છે અને કોઈ સર્વિસ રોડ મળતો નથી. આ બાબતે લગભગ 8-9 વર્ષ પહેલાં પણ એક સર્વે થયો હતો અને સર્વિસ રોડના કારણે અને ગીચતાના કારણે આખો પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો હતો. પરંતુ વર્તમાન કમિશનર કોઈપણ સંજોગોમાં અહીંયા રેલવે બ્રિજ બનાવવા માટે મક્કમ છે અને જેના માટે થઈને તેઓ જેટલી પણ મિલકત તોડવી પડે, જેટલી પણ કપાત કરવી પડે તે કપાત કરો તેવો આદેશ પણ તેમના તરફથી જવાબદાર અધિકારીઓને, જવાબદાર વિભાગોને આપી દેવામાં આવ્યો છે. હવે જે પશ્ચિમ તરફ છે ત્યાં તો હયાત અત્યારે 24 મીટરનો રોડ છે, એટલે પશ્ચિમ તરફ કોઈ પણ પ્રકારની કપાત નથી. પરંતુ પૂર્વ તરફ જે છે એ અત્યારે હયાત 14 મીટરનો રોડ છે અને તેની જો જીડીપી ગણો તો લગભગ 18 મીટરની થાય છે. પરંતુ કમિશનર સાહેબ એમ કહે છે કે ત્યાં પણ 24 મીટરનો જ રોડ કરવો જરૂરી છે, જેને ધ્યાનમાં લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો ને એ સર્વે મુજબ અંદાજે લગભગ 240 જેટલી નાની મોટી મિલકતો કપાય છે. અહીંયા 2 ટીપી મળે છે, ટીપી સ્કીમ નંબર 7 અને ટીપી સ્કીમ નંબર 25. હવે ટીપી સ્કીમ નંબર જે 7 છે તેમાં 33 કોમર્શિયલ અને 12 રેસિડેન્શિયલ પાર્ટ કપાય છે અને ટીપી સ્કીમ નંબર 25માં 65 કોમર્શિયલ અને 130 રેસિડેન્શિયલ પ્રોપર્ટી પાર્ટ કપાય છે. એટલે અમુકના હિસ્સા છે, પરંતુ અમુકમાં ઘણું બધું નુકસાન પણ થાય છે. પૂર્વ તરફ જો જોઈએ તો આપણે સૌ પ્રથમ આવે છે પેલું ભગવાન ચેમ્બર્સ જે કોર્નર છે, ઇલાજ મેડિકલ સ્ટોરથી શરૂઆત થાય છે કપાત અને ત્યાંથી પૂરણસિંહ ઠાકરના દવાખાના થઈ યસ કોમ્પ્લેક્સ 1, યસ કોમ્પ્લેક્સ 2 અને ત્યાંથી જીવન પ્રકાશ એપાર્ટમેન્ટ તે તરફની કપાત મોટી આવે છે. તેવી જ રીતે સામેની તરફ પણ અલગ કપાત આવી રહી છે. અહીં રામકૃષ્ણ પરમહંસનું જે કેન્દ્ર છે તેમાં પણ કપાત આવે છે અને મંદિરમાં પણ કપાત આવી રહી છે. મારી પાસે જે વિગત છે એમાં તો કાશી વિશ્વનાથ મંદિરનો પણ થોડોક ભાગ આગળથી કપાત થાય છે અને રામ મંદિર પર જેમ આગળ કહ્યું કે રામકૃષ્ણ પરમહંસ મંદિરનો પણ એક ભાગ કપાત થાય છે. સૌથી વધારે કપાત, સૌથી વધારે નુકસાન જે આવે છે એ જીવનધારા ફ્લેટ છે, જેમાં આગળની તરફના જેટલા ફ્લેટ છે લગભગ 3 ને 3 6 ફ્લેટ હશે કે 9 ફ્લેટ હશે, તમામ કપાઈ જાય છે, કપાતમાં જાય છે અને તેવી જ રીતે જીવનરથ એપાર્ટમેન્ટમાં પણ તમામ ફ્લેટ કપાઈ જાય છે. એટલે આ એક મોટું નુકસાન અહીંયા આવી રહ્યું છે. બીજું કે હમણાં તાજેતરમાં જ ત્યાં 2 કોમ્પ્લેક્સ બન્યા છે, જેમણે બીયુ પણ લીધી છે આમાં ઇમ્પેક્ટ અંતર્ગત. એમાં એક શ્રી ગણેશ ડેન્ટલ ક્લિનિક છે, તેમાં પણ આ જ પ્રોબ્લેમ છે, તે પણ કપાતમાં જાય છે. સેન્ટ સાઈ પ્રાઇમરી સ્કૂલ છે તેમાં પણ કપાત આવે છે. નાની મોટી કપાતો લગભગ છેક સુધી આવે છે. અહીંયા કમિશનર સાહેબે એક વસ્તુ એવી પણ સૂચના આપી છે કે પૂર્વ તરફ બ્રિજ લેન્ડ થયા પછી પણ અટકવાનું નથી, પરંતુ તેને આગળ જે 132 ફૂટનો જે રોડ પડે છે હાટકેશ્વર ભાઈપુરાવાળો જે ગુરુજી બ્રિજ, ધારો કે તમે દક્ષિણથી ગુરુજી બ્રિજ જાઓ ત્યારે 7 ડે સ્કૂલ થઈને આગળ જે આપણે જઈએ છીએ તે રોડ સાથે તેને કનેક્ટ કરવાની એક ગણતરી મૂકી છે અને તેના કારણે આટલી કપાતો આવી રહી હોવાનું માનવામાં આવે છે. 240 મિલકતો નાની મોટી કપાતો સાથે બ્રિજ બનાવવાની ગણતરી થઈ છે. કારણ કે બ્રિજ બનાવવા માટે જોવા જાવ તો એકચ્યુઅલી શું છે કે બ્રિજ લેન્ડ થયા પછી 250-250 થી 300 મીટરનો સ્ટ્રેટ રોડ જોઈએ છે, તો જ તે બ્રિજ વ્યવસ્થિત રીતે ઉપયોગી બની શકે છે. એટલે એના માટે થઈને આ રીતેની એક વિચારણા થઈ છે. જો કે હજી બ્રિજની ડિઝાઇન
તૈયાર થઈને આવી નથી ને એવું કહેવામાં આવે છે કે રેલવે વિભાગ દ્વારા સમગ્ર ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. હવે નાગરિકોના મનમાં કદાચ બીજો પ્રશ્ન પણ એ થાય છે કે એક ઉપરથી બુલેટ ટ્રેન પસાર થઈ રહી છે, નીચે હયાત રેલવે ટ્રેક છે, તો આ બ્રિજ કેવી રીતે જશે? તો સામાન્ય રીતે એવું હોય છે કે જે આરઓબી બનતો છે રેલવે ઓવરબ્રિજ, તેની ઊંચાઈ 5-5.5 મીટર જેટલી રાખવામાં આવતી હોય છે, વધુમાં વધુ 6 મીટર અમુક સંજોગોમાં જ, તેનાથી વધુ ઊંચાઈ રહેતી નથી. જ્યારે બુલેટ ટ્રેનની જે ઊંચાઈ છે એ લગભગ 14થી 16 મીટર જેટલી ઊંચી હોય છે. એટલે ઉપર ઓપન સ્પેસ બંને બ્રિજ વચ્ચેનો બુલેટ ટ્રેન અને આરઓબી વચ્ચેની સ્પેસ ઓપન મળી રહેશે. એટલે એક ડિઝાઇન એવી તૈયાર થશે કે નીચેથી હયાત રેલવે ટ્રેક જે જશે ઉત્તર દક્ષિણ, પૂર્વ પશ્ચિમ વચ્ચેથી જશે આરઓબી, અને ઉપર ફરીથી બુલેટ ટ્રેન જશે, તે જશે ઉત્તર દક્ષિણ તરફ. આ રીતનો એક રોડ મેપ તૈયાર થઈ રહ્યો છે. હવે બીજી અહીંયા ચર્ચા એ છે કે આ બ્રિજ બનવાથી ટ્રાફિક સમસ્યા હલ થશે કે કેમ? કાંઈ પ્રશ્ન પેચીદો એટલા માટે છે કે અત્યારે જે મણિનગર રેલવે ક્રોસિંગનો પૂર્વ તરફનો ટ્રાફિક છે એ મોટા ભાગનો ટ્રાફિક ગોળના કૂવા તરફથી આવે છે. ગોળના કૂવા તરફથી આવીને પછી ગુરુજી બ્રિજ નીચે થઈને સાંકડી ગલી જે આવે છે એ સાંકડી એ રોડ પર થઈ અને અટકી જાય છે. હવે જો બ્રિજનું લેન્ડિંગ સ્ટેટ રાખવાની જ્યારે વાત થઈ છે તો આ જે ટ્રાફિક છે એ ટ્રાફિકની મૂવમેન્ટ અહીંયા બંધ કરવી જરૂરી પડે છે. અને તેને જશોદાનગરથી જે ગોળના કૂવાથી અંદરની તરફ મણિનગર તરફ જે ટ્રાફિક ડાયવર્ટ થાય છે તેને આગળના 4 રસ્તાથી એટલે કે અમરેવાડી કે સીટીએમ 4 રસ્તાથી અંદર ડાયવર્ટ કરવો જરૂરી બને છે. અન્યથા આ બ્રિજનો કોઈ ઉપયોગ રહેશે નહીં તેવું 100% કહી શકાય તેવું છે. મણિનગર રેલવે બ્રિજ બનશે તો મણિનગરની સાથે પુનિતનગર અને વિંજોલ માટે પણ જાહેરાત થઈ છે. હવે માત્ર જો આપણે મણિનગરનું વિચારીએ તો અત્યારે હાલ ત્યાં 1 કિલોમીટરની રેન્જમાં છે 3 ફ્લાયઓવર, 3 આરઓબી અને 1 આરયુબી છે, મીન્સ કે અંડરપાસ છે. આ બાજુ જુઓ તો નાથાલાલ ઝઘડા બ્રિજ ચાલે છે. ત્યાંથી આગળ આવીએ તો આપણે મણિનગર રેલવે ક્રોસિંગ પરનો બ્રિજ તૈયાર થઈ જશે દક્ષિણીનો. દક્ષિણી પાસે જ રેલવે અંડરપાસ છે અને ત્યારબાદ ગુરુજી બ્રિજ છે. તો 1 કિલોમીટરની અંદરમાં 1 કિલોમીટરની ત્રિજ્યામાં આ 3 બ્રિજ તૈયાર થશે. એ ફાટક મુક્ત અમદાવાદ કે ફાટક મુક્ત રેલવે કરવાનું જે ચાલી રહ્યું છે, પરંતુ 3 બ્રિજ 1 કિલોમીટરની ત્રિજ્યામાં જેવું લગભગ કદાચ ભાગ્યે જ જોવા મળે છે. તેમ છતાં આ પ્લાન થઈ રહ્યું છે, આયોજન થઈ રહ્યું છે. તેનાથી થોડો આગળ જશો તો પુનિતનગર આવશે અને તેનાથી આગળ જશો તો વિંજોલ આવશે. એટલે આમ જોવા જઈએ તો આ બ્રિજની વ્યસ્તતાના કારણે અહીં કપાત આવે અહીં રેલવે બ્રિજ બનાવવો જરૂરી બન્યો છે. પરંતુ જે રીતે કપાત આવી રહી છે અને જે રીતે કમિશનર સાહેબે જે કહ્યું છે કે 132 ફૂટના રિંગ રોડને ટચ કરવાની વાત છે, તો ત્યાં સુધી જે 24 મીટરનો રોડ થશે. એટલે સમજી લો કે ઇલાજથી જે પૂર્વમાં જાઓ તો એક તરફ ઇલાજ છે, બીજી તરફ હોટલ છે, ત્યાંથી સડક બંને તરફની કપાત આવશે. પરંતુ આખી મિલકત કોઈ નથી જતી. માત્ર મેં જે બે ફ્લેટ કહ્યા તેમાં ફ્રન્ટ સાઈડના ફ્લેટ જશે, બેક સાઈડના જશે નહીં. ધાર્મિક મંદિરો પણ જશે અને બધું કપાતમાં આવી રહ્યું છે જે આવશે. એક આશા અપેક્ષા એવી રાખી શકાય કે કદાચ કોઈ રીસર્વે થાય, કદાચ કોઈ ડિઝાઇનમાં ફેરફાર થાય તો થોડી ઓછી કપાત થાય, નાગરિકોને થોડું ઓછું નુકસાન થાય અને સમયસૂત્ર પાર પડી જાય અને બ્રિજ બની જાય તો ટ્રાફિકનું ભારણ પણ ઓછું થઈ જાય. આ એક અત્યારનો તાકીદે કરેલો સર્વે છે. ભવિષ્યમાં શું થશે તે કહી શકાય તેમ નથી. આશા છે આ વિડીયો આપણે પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય ગરવી ગુજરાત.